હેલો ફ્રેન્ડ્સ, તો ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું સામાજિક વિજ્ઞાનનું વિભાગ એનું સોલ્યુશન. તમને બધાને ખબર જ છે કે વિભાગ એમાં 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે જ્યાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર સરસ મજાનું તમને શીખવાડવામાં આવશે. જો પ્રથમ વખત તમે ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 8 વિભાગ એ. પહેલો ક્વેશ્ચન છે દ્રવિડ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો. તો એનો જવાબ શું આવશે? અમરાવતીનો સ્તૂપ. બીજો ક્વેશ્ચન છે ભાવ પ્રધાન નાટકો. એમાં શું આવશે? ભવાઈ. અને જો ભારતના સૌથી પ્રાચીન નિવાસી કહે તો જવાબ શું આવશે? નેગ્રીટો. એના પછી આપણે જોઈશું ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા. તો પહેલો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો આ વિધાન એકદમ સાચું છે. એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. ના વિદ્યાર્થી મિત્રો, એકતામાં વિવિધતા ના આવે, વિવિધતામાં એકતા આવશે. એનો મતલબ કે આ વિધાન ખોટું છે. એના પછી ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન ખારા પાણીની પ્રજાતિ છે. ના વિદ્યાર્થી મિત્રો, વિધાન ખોટું છે. એના પછી સંક્ષિપ્તમાં એટલે કે એક શબ્દમાં બે શબ્દમાં લખવાના આવશે કે 1 કિલોગ્રામ ઘઉંનું જો ઉત્પાદન કરવું હોય તો કેટલા લીટર પાણી જોશે? 1500 લીટર પાણી જોશે. એના પછી 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું? તો જવાબ શું આવશે? પૂર્વીય યમુના નહેર. નવમો પ્રશ્ન ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે કયા દેશો વિશ્વની મહાસત્તાઓ બન્યા છે? તો બે દેશો આવશે, યુએસએ એટલે કે અમેરિકા અને યુએસએસઆર એટલે કે રશિયા. એના પછી ખાલી જગ્યા ગુજરાતની અંદર એવું કયું બંદર છે જે બારેમાસ ખુલતું રહે છે? તો જવાબ શું આવશે? પોરબંદર. એના પછી જ્યાં આપણા ગાંધીજીનો જન્મ થયો હતો, આપણા રાષ્ટ્રપિતા. પછી ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. તો 7516 કિલોમીટર. અને જો ગુજરાતનો કે તો 1600 કિલોમીટર આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ના થતા. જો તમે કન્ફ્યુઝ થશો તો તમારો 1 માર્ક્સ કપાઈ જશે. ચલો એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન. ખાલી જગ્યા આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ શું આવશે? બજાર પદ્ધતિ. તો બજાર પદ્ધતિ છે, મિશ્ર અર્થતંત્ર છે, સામ્રાજ્યવાદી એટલે કે સમાજવાદી પદ્ધતિ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના ફાયદા, ગેરલાભ અને તફાવત તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી 1991માં ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ બાબત નહોતી? તેમાં રાષ્ટ્રીયકરણ નહોતું વિદ્યાર્થી મિત્રો. એના પછી આવો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાય. આ કઈ સંસ્થાનો લોગો છે? તો BIS. એનું પૂરું નામ પણ તમને ખબર હોવું જોઈએ. શું થશે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એના પછી 15મા નંબરનો ક્વેશ્ચન કે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયો વિરોધી કઈ રસી આપવામાં આવશે? તો જવાબ આવશે OPV. અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોને કરી હતી? યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોએ કરી હતી. તો એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે 9મું પ્રશ્નપત્ર પણ જોઈશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. પ્રથમ વખત આવે તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. આ આખી PDF તમને ફ્રીમાં મળશે. ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ચેનલ લિંક છે, એમાં તમે જોડાઈ જજો. અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બીજા બધા વિડીયોની લિંક. તો ફટાફટ જુઓ. આ વખતે તમને ટોપર બનતા કોઈ નહીં રોકી શકીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.